મારું નામ વામજા રમણીકભાઈ ડાયભાઈ વંટલી સોરઠ જિલ્લો જુનાગઢ દ્વારકા દયાન સોમનાથ દયાન ઉમિયા માતાની કૃપાથી આજે વરસાદની આગાહી ભટલી વાક્ય અને ખગોળ વિદ્યાના આજે આપણે દિવસ જે આખા દિવસ મહત્ત્વ હોય છે. ખેડૂત લોકો અખાતીને દિવસે ઘણા લોકો વરસાદ શીખે. આખા દિવસ આજે સવારે 10:45 અને આવતે સોમવારે 10:45 અખાતી છે. આ વર્ષે અખાતીને દિવસે હું 35 વર્ષથી જોઉં છું જે પવનની દિશા આ વર્ષે પવનની દિશા સારો કરે છે. પશ્ચિમ અને વાયુની દિશા જે અખાતી દિવસે પણ થયેલ હોવાથી આ વર્ષે જે વાદળા પણ કચ્છના આધાર હોય છે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વાદળા અને કચ્છ હોયેલો હોવાથી આ વર્ષે કોઈ પણ ખેડૂતને ચિંતા જવાનું નથી, કારણ કે આકાશી કચ્છના હિસાબે અખાતીના પવનના હિસાબે વર્ષ સારામાં સારું જશે અને ખેડૂત માટે સારું જશે. અને હજી તારીખ 18/5 કૃતિકા નક્ષત્રનો વરસાદ થશે ત્યારે હું તમે વરસાદની આગાહી માવઠાની આગાહી આ વર્ષે ચોમાસું લાંબુ આવશે. 50 થી 55 દિવસ સાથે જુલાઈ માસની અંદર અતિવૃષ્ટિ થશે, કારણ કે આ કચ્છને આધારે આકાશની પવન ઉતારની પવનને આધારે હું વરસાદની આગાહી આપું છું. થાવું ના કુદરતની બાબત છે. ચોમાસું હજી પણ ભાદરવા મહિનાની અંદર જે હાથિયા નક્ષત્ર બેસે હાથિયા નક્ષત્રની અંદર પણ ગાજવી સાથે વરસાદ થશે. અને આ વર્ષે જે ડેમને કોઈ પણ નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રના છલકાઈ જશે. કોઈ પણ ખેડૂતને ચિંતા જેવું નથી. ને ખેડૂત માટે મગફળી વાવજો અને બીજા નંબર સોયાબીન વાવજો. અને ત્રીજા નંબરની અંદર કપાસના પાકની અંદર જીવજંતુ વધારે આવશે. અને કપાસની અંદર જે નોરતામાં પણ ચિત્રા નક્ષત્ર વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન થશે. અને ખેડૂત માટે આ મારી વિનંતી.